અને હવે મહત્વપૂર્ણ સમાચાર તો નવા મંત્રીઓના બંગલા અને ગાડીઓ માટે આપવામાં આવી સૂચના. સામાન્ય વહીવટી વિભાગે ખાલી બંગલા અને વાહનોની માહિતી એકત્રિત કરી. શપથવિધિ પછી નવા મંત્રીઓને વાહનો અને બંગલા ફાળવવામાં આવશે. મુખ્યમંત્રી સિવાય તમામ 16 મંત્રીના રાજીનામા. રાજ્યના મંત્રીમંડળના સભ્યોના રાજીનામા લેવાયા. સાંજે 7:30 રાજ્યપાલ ગાંધીનગર પહોંચશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. રાજભવનમાં સીએમ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. મંત્રીઓના રાજીનામા અંગે રાજ્યપાલને અવગત કરશે. નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સંદર્ભે ચર્ચા કરશે. રાત્રે 8 વાગ્યે મુખ્યમંત્રી ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જેપી નડ્ડા 7 વાગે અમદાવાદ પહોંચશે. મુખ્યમંત્રી અને જેપી નડ્ડા સાથે ધારાસભ્યો રાત્રિ ભોજન કરશે. તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, ગાંધીનગરમાં હલચલ તેજ થઈ ગઈ છે કારણ કે તમામ જે મંત્રીઓ છે રાજીનામા આપી દીધા છે અને સાંજે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ગુજરાત આવવાના છે. શું અપડેટ છે? આખી જે કાર્યક્રમની રૂપરેખા છે કઈ રીતે સામે આવી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ બેઠકો ઉપર બેઠકો જે છે તે કરવામાં આવી રહી છે. 3 વાગે જે છે એક મહત્વપૂર્ણ બેઠક જે મળી હતી, જેની અંદર મુખ્યમંત્રીની સાથે તમામ જે મંત્રીઓ છે તેમની બેઠક થઈ હતી અને તેમની પાસેથી રાજીનામા જે છે તે પણ લઈ લેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હવે પછી જે વિગતો મળી રહી છે એ પ્રમાણે રાજ્યપાલ જે છે તે ગુજરાત પરત ફરવાના છે અને રાજભવન જ્યારે તેઓ પહોંચશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે તેમની મુલાકાત કરી શકે છે. અને ખાસ અત્યાર સુધી જે ઘટનાક્રમ રહ્યો છે, જેટલા જે મંત્રીઓ જે રાજીનામા લેવામાં આવ્યા છે તેનાથી તેમને અવગત કરાવવામાં આવશે. સાથે જ નવા મંત્રીમંડળની અંદર નવા જે પદનામિત મંત્રીઓ છે તેમના શપથ ગ્રહણ અંગે પણ તેમને વિગતવાર ચર્ચા જે છે તેમની સાથે કરવામાં આવશે. રાજભવન ખાતે આ જે મુલાકાત જે છે તે થશે. ત્યારબાદ રાત્રે 8 વાગે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે ફરી એકવાર મળવા જઈ રહી છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જો અહીંયા આવશે ત્યારે તેમની મુખ્યમંત્રી જે નિવાસસ્થાન છે ત્યાં જે છે તેમની સાથે તમામ જે ધારાસભ્યો છે તેમને ઉપસ્થિત રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. આ ધારાસભ્યો સાથે વિસ્તૃત જે છે તેઓ ચર્ચા કરવાના છે અને સીધો સંદેશો જે મુખ્યમંત્રીએ તેમની તમામ મંત્રીઓ સાથે જે બેઠકમાં આપ્યો હતો તે તમામ ધારાસભ્યો છે તેને પાર્ટીની જે એક લાઈન જે છે તે આપવામાં આવશે અને અત્યાર સુધી જે કેન્દ્રીય નેતૃત્વએ જે નિર્ણય કર્યા છે તેનાથી તમામને અવગત કરાવવામાં આવશે. રાત્રિભોજ પણ ત્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાને થશે. તમામ ધારાસભ્યો જે છે તે ઉપસ્થિત રહેવાના છે. એટલે મહત્વપૂર્ણ બેઠકોનો દોર જે છે તે રાજભવન ખાતે થઈ રહ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ જે સિનિયર જે નેતાઓ છે તે ઉપસ્થિત છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તે પણ આ જે તમામ મંત્રીઓ સાથેની બેઠકની અંદર ઉપસ્થિત હતા. તેમને પણ પાર્ટીનું અને કેન્દ્રીય નેતૃત્વનો જે સીધો સંદેશો છે તે તમામ મંત્રીઓને આપ્યો હતો અને ધારાસભ્યોની સાથેની બેઠકમાં પણ આ ચર્ચા જે છે તે થવાની છે. વત્સલ, બિલકુલથી મેહુલ, જે 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, એક ચર્ચા એવી પણ છે કે 2 થી 3 જ મંત્રીઓ એવા છે કે જે ફરીથી નવા મંત્રીમંડળમાં પણ તેમનું સ્થાન યથાવત રહેશે. નવા જે મંત્રીઓ બની રહ્યા છે તેમના નામના લઈને શું ચર્ચાઓ થઈ રહી છે? સાથે જ આવતીકાલે જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે તે પ્રકારની પણ વાતો છે અને તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એ તૈયારીઓ કઈ રીતની છે? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો વર્તમાન મંત્રીમંડળ છે તેની અંદર 16 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ રાજીનામા જે છે તે મુખ્યમંત્રીને સોંપ્યા છે. જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 2 થી 3 એવા સભ્યો છે કે જેમને ફરી એકવાર આ જ મંત્રીમંડળની અંદર મોકો જે છે તે મળી શકે છે. જેમાં ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, કનુ દેસાઈ સહિતના જે નામો છે તેની ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ આખરી નિર્ણય જે કેન્દ્રીય નેતૃત્વએ આપ્યો છે તે બંધ કવરની અંદર જે છે તે આપવામાં આવ્યો છે. મોડી રાત્રે જે મુખ્ય નેતાઓ, કે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે આવી રહ્યા છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે અને ખાસ નવા મંત્રીમંડળની અંદર કયા કયા સભ્યો હશે તેના વિશે મુખ્યમંત્રી સાથે તેઓ ચર્ચા જે છે તે કરશે અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે તેમની સાથે પણ આ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધીની રીતિ રહી છે કે જે પણ નવા મંત્રીમંડળની અંદર સભ્યોનો સમાવેશ થાય છે તેને મોડી રાત્રે જે છે તે પાર્ટી તરફથી કોલ કરવામાં આવે છે અને તેમને આવતીકાલે શપથ ગ્રહણ સમારોહની અંદર ઉપસ્થિત રહેવાનું છે અને તેમને શપથ રાજ્યકક્ષાના અથવા કેબિનેટ મંત્રી તરીકેના લેવાના છે.
તેવી માહિતી જે છે તે આપવામાં આવતી હોય છે. એટલે સંભવતઃ આજે મોડી રાત્રે જે છે તે આ ફરી એકવાર તેમને કોલ કરવામાં આવી શકે છે. તમામ ધારાસભ્યોને છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં રહેવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી હતી અને એવું પણ બની શકે છે કે મોડી રાત્રે જ્યારે તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને જે રાત્રિભોજ માટે આવી રહ્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરવાના છે ત્યારે પણ કેટલાક જે મંત્રીઓ છે તેમને આ સંદર્ભે જાણ કરવામાં આવે જેથી કરીને ગોપનીયતા જે છે તે જળવાય. હવે પછી સ્થિતિ શું થાય છે, સત્તાવાર શું માહિતી આવે છે તે જોવાનું રહેશે, પરંતુ મોડી રાતની જે બેઠક છે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ત્યારબાદ તમામ જે ધારાસભ્યો છે કે જી બિલકુલ મેહુલ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ માહિતી મેળવતા રહીશું. આપણી સાથે રાજકોટથી શનિ મૈયર જોડાયા છે અને સાથે વડોદરાથી માનુ ચાવડા પણ જોડાયા છે. સૌથી પહેલા રાજકોટ શનિ પાસે જઈએ. શનિ, દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે અને તેની સાથે સાથે એ પહેલા નવું મંત્રીમંડળ બની રહ્યું છે. જે જૂના મંત્રીઓ હતા તેમણે રાજીનામા આપી દીધા છે. સૌરાષ્ટ્ર અને સાથે જે મધ્ય ગુજરાત છે તેને વધારે પ્રાધાન્ય અપાય તે પ્રકારની પણ વાતો ચાલી રહી છે. અત્યારે રાજકોટમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે, સૌરાષ્ટ્રમાં કયા કયા નામો ચર્ચાઈ રહ્યા છે કે જેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે? શનિ, તો ટેકનિકલ ખામી સર્જાઈ છે, સંપર્ક કપાઈ ગયો છે. અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે. એક તરફ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તેમાં કેટલાક એવા નામો ચર્ચા રહ્યા હતા કે જે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે છે. તેની સાથે જ જે જૂના મંત્રીઓ છે તેમના નામ કપાઈ શકે તે પ્રકારની ચર્ચાઓ હતી અને તેની વચ્ચે આજે 3 વાગ્યે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગુજરાત પરત ફર્યા અને ત્યારબાદ રાજભવન ખાતે એક બેઠક મળી અને એ બેઠકમાં તમામ જે મંત્રીઓ છે તેમણે રાજીનામા આપી દીધા છે. મુખ્યમંત્રીને તેમના રાજીનામા સોંપી દીધા છે. બેઠકોનો ધમધમાટ ગાંધીનગરમાં ચાલી રહ્યો છે. તમામ જે ધારાસભ્યો છે અને જે મંત્રીઓ હતા તેમને ગાંધીનગર ખાતે જ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યપાલ કે સાંજે 7:30 વાગ્યે ગુજરાત આવી પહોંચશે. ત્યારબાદ જે યાદી છે એ યાદી પણ મુખ્યમંત્રી રાજ્યપાલને સોંપશે. હજુ એક રાત્રે બેઠક મળવાની છે અને એ જ બેઠકની અંદર ધારાસભ્યોને નામ પણ કહેવાઈ શકે છે. રાજકોટ જઈએ. શનિ, રાજકોટમાં શું ચર્ચા છે? સૌરાષ્ટ્રમાંથી કોને સ્થાન મળી શકે નવા મંત્રીમંડળમાં? વત્સલ, જે રીતના વાત કરવામાં આવે તો ખાસ મંત્રીમંડળનું વિસ્તરણ જ્યારે હવે નક્કી થઈ ચૂક્યું છે. તમામ ધારાસભ્યો જે મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. આવતીકાલે જ્યારે નામ જાહેર થશે ત્યારે સૌથી મહત્વની બાબત એ સૌરાષ્ટ્ર ઉપર ભાર મૂકવામાં આવશે. કારણ કે જેઓ વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની જવાબદારી છે તે લેવા પટેલ સમાજના અગ્રણી તરીકે મૂકવામાં આવશે. કારણ કે સૌથી મોટો ચર્ચાસ્પદ મુદ્દો, કારણ કે ભાજપથી વિમુખ લેવા પટેલ સમાજના આગેવાનો જઈ રહ્યા હોય તેવું અત્યારે સૌરાષ્ટ્રમાં લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ જે ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે થોડા સમય પહેલા જ અમિત શાહે રાજકોટમાં સભા ગજવી હતી અને આ સભામાં જે સાદડિયાએ આ સભાનું આયોજન છે તે કરાવી દીધું હતું. એટલે ક્યાંક લેવા પટેલ સમાજનો મોટો ચહેરો જે સાદડિયા છે તેને ડેપ્યુટી સીએમ અથવા તો સહકારિતાના ક્યાંક જે મંત્રી બનાવે તેવું અત્યારે લાગી રહ્યું છે. બીજી તરફ જો વત્સલ વાત કરવામાં આવે તો રાજકોટના મંત્રી ભાનુબેન બાબરિયા, હવે ભાનુબેન બાબરિયાની જે નિષ્ક્રિયતાને કારણે તેઓનું નામ છે તે કપાઈ શકે છે અને તેમના બદલે વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા, જામનગરના જે ધારાસભ્ય છે રીવાબા જાડેજા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, તેઓ પણ એક સારા એવા ધારાસભ્ય તરીકે અત્યારે મેદાનમાં જોવા મળે છે. રીવાબાને ક્યાંક આ જે ભાનુબેન બાબરિયાનું જે શ્રમ રોજગારનું ખાતું છે તે ક્યાંક આપી શકે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો મુળુભાઈ બેરા છે. મુળુભાઈ બેરાની જગ્યાએ ક્યાંક આહિર સમાજમાંથી જો પસંદગી કરવામાં આવે તો ઉદય કાનગડ છે. અને હમણાં થોડા દિવસ પહેલા જ જે કચ્છમાં થોડા દિવસ પહેલા હડતાલ યોજવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની, આ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાલ પૂર્ણ કરવામાં જે ધારાસભ્ય ત્રિકમ ચાંગાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ક્યાંક મહત્વને કારણે ત્રિકમ ચાંગાને પણ સારું એવું મહત્વ છે તે સૌરાષ્ટ્રમાંથી મળી શકે છે. અન્ય જો વાત કરવામાં આવે તો કુંવરજીભાઈ બાવળિયા, તેઓ પાસે 2 ખાતા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. પાણી પુરવઠા મંત્રી અને અન્ન અને નાગરિક પુરવઠો, આ બંને ખાતા અત્યારે કુંવરજીભાઈ પાસે છે. એટલે કે કુંવરજીભાઈને માત્ર પાણી પુરવઠાની જવાબદારી રહી શકે છે. અન્ય ખાતાની જવાબદારીમાં જીતુ વાઘાણી અથવા તો મહેશ કસવાલાને આ જવાબદારી છે તે આપી શકે છે. અન્ન અને નાગરિક પુરવઠામાં જીતુ વાઘાણી અથવા તો
મહેશ કસવા લાવી શકે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અત્યારે જેમના કોંગ્રેસનું દિગ્ગજ નેતા કહી શકાય એવા અર્જુન મોઢવાડીએ જ્યારે ભાજપમાં જોડાયા હતા ત્યાંથી કંઈક ટર્મ કન્ડિશન તો નક્કી થઈ હશે એવું જ તેઓને ક્યાંક જે નામ આપી શકે અર્જુન મોઢવાડિયાને. તેઓને પણ મત્સ્ય ઉદ્યોગ, કારણ કે પોરબંદર આસપાસના જે દરિયાકાંઠામાં સારું એવું વર્ચસ્વ જોવા મળે છે, મેર સમાજમાંથી આવે છે, તેઓને પણ ક્યાંક મંત્રીમંડળમાં સારું એવું સ્થાન મળી શકે તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. એટલે ક્યાંક સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રની ભૂમિકા ક્યાંક આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ક્યાંક આપવી પડે તેવું અત્યારે લાગી રહ્યું છે. વત્સલ, બિલકુલ તિશાની, આપ જોડાયેલા રહેજો. વડોદરાની સ્થિતિ પણ જાણી લઈએ. માનું, એક તરફ એવી પણ વાતો ચાલી રહી છે કે દક્ષિણ ગુજરાતના જે મંત્રીઓ છે એ મંત્રીઓના પત્તા કપાઈ શકે છે અને તેની સ્થાને મધ્ય ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. શું લાગી રહ્યું છે? મધ્ય ગુજરાતના એવા કયા નામો ચર્ચાઈ રહ્યા છે? એવા કયા મજબૂત ચહેરાઓ છે કે જે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે? વત્સલ, દાદાના મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવાયા છે. આજે રાતની જે બેઠક છે એ મહત્વની છે ને એ બેઠકમાં દિલ્હીથી જે નામ જે નક્કી થયેલા છે એ નામોની જાહેરાત થાય અથવા તો એક પછી એક ધારાસભ્યોને કોલ કરવામાં આવે. વડોદરા અથવા તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો કુબેર ડિંડોર અને બચુભાઈ ખાબડના જે રાજીનામા લેવાયા છે એના પછી મધ્ય ગુજરાતની અંદર વડોદરા ઉપર મોટો મદાર રાખવામાં આવી રહ્યો છે. વડોદરામાંથી 2 થી 3 નામો ચર્ચાઈ રહ્યા છે કે જેમને મંત્રી તરીકે પસંદગી કરવામાં આવે. એમાં સૌથી પહેલા નામ ચાલી રહ્યું છે બાળુભાઈ શુક્લાનું. વિધાનસભાના દંડક છે. એક સમયે નરેન્દ્રભાઈ મોદી માટે જે સાંસદની બેઠક છે વડોદરાની એ ખાલી કરેલી. બાળુભાઈ શુક્લાને જો મંત્રી બનાવવામાં આવે તો એમને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવી શકાય. કોઈ સારા જે ખાતું છે એ પણ એમને આપી શકાય એવી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી તરફ વાત કરીએ તો એના પછી કેયુર રોકડિયા જે યંગ છે, સંગઠન અને સરકાર બંને બાજુનો એમને અનુભવ છે. શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે રહી ચૂકેલા છે. જે પક્ષની અંદર ખૂબ સારું નામ છે સંગઠનમાં, એટલે કેયુર રોકડિયાને શિક્ષણ વિભાગ આપી શકે અને એમની પણ મંત્રી તરીકે પસંદગી થઈ શકે એવી ચર્ચા અત્યારે ચાલી રહી છે. આ ઉપરાંત ચૈતન્યભાઈ દેસાઈ જે મકરંદ દેસાઈના પુત્ર છે. એક સમયે નરેન્દ્ર મોદી જયારે વડોદરા રહેતા હતા ત્યારે મકરંદ દેસાઈ એમના જે નરેન્દ્ર મોદીએ સાથે કામ કરેલું છે એવા ચૈતન્ય દેસાઈની પસંદગી થઈ શકે છે. ચૈતન્ય દેસાઈને સંભવતઃ રમતગમત અથવા તો શિક્ષણ વિભાગ આપી શકે એવી શક્યતા છે. આ બીજું નામની વાત કરીએ તો એસટી ને જો મહત્વ આપવામાં આવે તો મનીષાબેન વકીલ છે એમની ફરી પસંદગી થઈ શકે એમનું નામ ચર્ચાએ ચાલી રહ્યું છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે મનીષાબેન વકીલની પસંદગી થઈ શકે. મોરવા હડપથી વાત કરીએ તો નિમિષાબેન સુથાર જે ફરીવાર એમનું અત્યારે નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. કદાચ એમને પણ લોટરી લાગે અને એમને પણ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરીકે એમની પસંદગી કરવામાં આવે, મંત્રી તરીકે પસંદગી કરવામાં આવે. આમ 4 થી 5 નામ અત્યારે મધ્ય ગુજરાતમાંથી ચાલી રહ્યા છે અને આ નામોથી કોઈ 1 કે 2 નામ ઉપર મહોર મારવામાં આવે આજે રાત્રે એવી શક્યતા દેખાઈ રહી છે. બિલકુલ માનો, આપ જોડાયેલા રહેજો. દક્ષિણ ઝોનની સ્થિતિ પણ જાણી લઈએ. ધ્રુવ, નવું મંત્રીમંડળ બની રહ્યું છે. દક્ષિણ ગુજરાતના એવા કયા નામો ચર્ચાઈ રહ્યા છે કે જે મંત્રીમંડળમાં સ્થાન પામી શકે? બિલકુલ, જે અટકળો ચાલી રહી હતી તેનો હવે ક્યાંક અંત આવ્યો છે. તમામ જે મંત્રીઓ હતા તેને આજે રાજીનામા મૂકી દીધા છે. એટલે હવે નવું મંત્રીમંડળ રચાવાની સંપૂર્ણ શક્યતા શરૂ થઈ ચૂકી છે. હવે વાત એ છે કે દક્ષિણ ગુજરાતમાંથી સૌથી મહત્વનું પરિબળ કયું રહેશે? દક્ષિણ ગુજરાતમાં સૌથી મહત્વના સમાચાર હવે સામે એ પ્રકારના આવી રહ્યા છે કે સૌથી પ્રબળ જે દાવેદાર છે કે જે રિપીટ થઈ શકે તેમાં હર્ષ સંઘવી સૌથી પહેલા સ્થાન પર છે. જે ગૃહ રાજ્ય મંત્રી હતા તેનું પ્રમોશન થઈ શકે છે અને તેને કેબિનેટમાં પણ લેવાઈ શકે અને ક્યાંક તેને ડેપ્યુટી સીએમ તરીકે પણ ભાર આપી શકે છે કે તેનું જે રીતનું આખો 5 વર્ષ દરમિયાન તેનો કારભાર રહ્યો છે, જે નિર્વિવાદિત રહ્યા છે અને તેનું જે રીતે પર્સનાલિટી રહી છે અને તેનું કામકાજ જે રીતે મંત્રીમંડળમાં રહ્યું છે તેને જોતા ક્યાંક આ વખતે હર્ષ સંઘવીને જે છે તે પ્રમોશન મળી શકે છે. બીજી તરફ એ પણ વાત મળી રહી છે કે દક્ષિણ ગુજરાતમાંથી 5 જેટલા મંત્રીઓને સ્થાન મળ્યું હતું તેમાંથી ક્યાંક આ વખતે થોડાક મંત્રીઓના નામ કપાઈ શકે છે. જેમાં સૌથી પહેલું જો નામ આવતું હોય તો મુકેશ પટેલનું નામ આવે છે. ઓલપાડના મંત્રી વિધાનસભાના મંત્રી મુકેશ પટેલ જે છે તેનું આ વખતે કદાચ નામ કપાઈ શકે છે અને જો તેની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાંથી જો કોઈને નવી એક સીટ આપવામાં આવે, મંત્રી તરીકે પસંદગી કરવામાં આવે તો ક્યાંક સંગીતાબેન પાટીલ અથવા સંદીપ દેસાઈ પર મોહર લાગી શકે તેવી શક્યતા છે. ત્યારે બીજી તરફ જો વાત કર્યા હોય કે કનુ દેસાઈ વલસાડ તરફથી હતા, નાણાં મંત્રાલય તેમને ખૂબ જ સારી રીતે આ સમય દરમિયાન સંભાળ્યું છે. એટલે કે તેમની પર પણ એક ગુડવિલ છે અને તેમને પણ ક્યાંક રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ જો તોની વાત કરીએ અને તેમાં જો કોઈ ફેર
ફેરબદલ કરવામાં આવે અને જો તેમનું નામ ની જગ્યાએ જો દક્ષિણ ગુજરાતમાંથી કોઈક અન્યની પસંદગી કરવામાં આવે તો ખાસ કરી નવસારી તરીકેના જે વિધાનસભાના જે ધારાસભ્ય છે તેની પણ નરેશ પટેલની પણ પસંદગી થઈ શકે છે. બીજી તરફ હવે માંડવીના જે ધારાસભ્ય છે કુંવરજી હળપતિ અને તે જે મંત્રી હતા આદિજાતિ, હવે તેની આ વખતે ટિકિટ કપાઈ શકે છે અને તેની જગ્યાએ ક્યાંક ઉત્તર ગુજરાત કે જે અન્ય આદિવાસી સીટ છે ત્યાંથી આની પસંદગી કરાઈ શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાંથી 5 જેટલા જે મંત્રીઓ હતા તેમાંથી આ વખતે માત્ર 3 મંત્રીઓ રહી શકે તેવી શક્યતા પ્રબળ થઈ છે અને ક્યાંક 2 મંત્રી મંડળના જે નામ કપાઈ શકે છે અને મંત્રીમંડળનું જે ભારણ છે દક્ષિણ ગુજરાતમાં તે પણ ઓછું થાય તેવી શક્યતા છે. હવે પ્રફુલ્લ પાનસેરિયાની જો પ્રમોશનની વાત ચાલી રહી છે, તેમનું જે કાર્યકાળ રહ્યો છે તે ખૂબ જ નિર્વિવાદિત રહ્યો છે, ગુડવિલમાં રહ્યો છે, એટલે ક્યાંક તેમને પ્રમોશનની વાત છે તેમને પણ કેબિનેટમાં લઈ જવાની સંપૂર્ણ રીતે શક્યતા છે અને તે પ્રકારના સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે. પરંતુ જો તોની વાત કરવામાં આવે અને જો તેમના નામમાં પણ કોઈ ફેરબદલ કરવામાં આવે અને એ જ મંત્રીમંડળ જો સૌરાષ્ટ્ર તરીકેની ગણતરી કરવામાં આવે તો વધુ એક નામ જો ઉમેરવામાં આવે તો વિનુ મોરડિયાનું નામ પણ એક પ્રકારે આગળ ચાલી રહ્યું છે. પરંતુ આ સમગ્ર બાબતનું પિક્ચર આવતીકાલે ખુલી જશે. તમામને બંધ કવરમાં લિફાફા સાથે નામ જે મુખ્યમંત્રી અને જે પ્રદેશ અધ્યક્ષ છે તેમને આપી દેવામાં આવ્યા છે અને તે હવે રાજ્યપાલને આ તમામ બાબતે સૂચન કરી દેશે. જી બિલકુલ, આપ તમામ માહિતી સાથે જોડાયા, આપ સૌનો આભાર. તો મંત્રીમંડળના રાજીનામા પર કોંગ્રેસના આકરા પ્રહાર. અમિત ચાવડાએ ભાજપ સરકાર સામે નિશાન સાધ્યું. 50%થી વધુ મંત્રીઓને ઘર ભેગા થવાનો વારો આવશે. મંત્રીઓના રાજીનામા કેમ અધવચ્ચે લેવામાં આવે છે? તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી હોવાથી રાજીનામા લેવા પડે છે. લોકોની અપેક્ષા સંતોષવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. આખી સરકાર ખાડે ગઈ હોવાનો અમિત ચાવડાનો આરોપ. અને એક તરફ વિકાસ સપ્તાહ ઉજવ્યો, આખા ગુજરાતમાં તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી વિકાસ સપ્તાહના નામે સરકારે જે તાઇફા કર્યા, જે ઉત્સવો ઉજવ્યા, અને બીજી તરફ આજે મંત્રીઓના રાજીનામા લેવાય છે. આવતીકાલે નવા મંત્રીઓ બનશે તો 50% કરતા વધારે જે ચાલુ મંત્રીઓ છે એને ઘર ભેગા થવાનો વારો આવવાનો છે. મારી મુખ્યમંત્રીને પૂછવું છે કે મંત્રીના રાજીનામા અધવચ્ચે શું કામ લો છો? 5 વર્ષ માટે પ્રજાએ તમને સરકાર બનાવવાનો મેન્ડેટ આપ્યો છે, પૂરી બહુમતી આપી છે. તમારે 2.5 વર્ષે મંત્રીઓના રાજીનામા લેવા પડે છે, એનો મતલબ છે કે તમારા મંત્રીઓ ભ્રષ્ટાચારી છે. તમારી સરકાર લોકોની અપેક્ષાઓ સંતોષવામાં, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં, તમારા વહીવટમાં સદંતર નિષ્ફળ ગઈ છે. નવા મંત્રીઓને શપથ માટે રાજ્યપાલે આપ્યું આમંત્રણ. પદનામિત સભ્યોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ માટે આમંત્રણ મોકલ્યું છે. વીટીવી ન્યૂઝ પર આમંત્રણ પત્રિકાની એક્સક્લુઝિવ તસવીર. આવતીકાલે વિજય મુહૂર્તમાં શપથ સમારોહની શરૂઆત થશે. સવારે વિજય મુહૂર્તમાં મંત્રીઓની શપથવિધિનો પ્રારંભ થશે. મહાત્મા મંદિરમાં વીવીઆઈપી બેઠક માટે ખાસ ખુરશીઓ પણ પહોંચી છે. મુખ્ય સ્ટેજની તૈયારીઓ પણ કરવામાં આવી છે. તો આપણે જણાવી દઈએ કે જે મંત્રીઓ હતા તેમણે આજે મુખ્યમંત્રીને રાજીનામા સોંપી દીધા છે અને આવતીકાલે જે નવા મંત્રીઓ છે એ શપથ લેશે તેના માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. મહાત્મા મંદિરમાં વીવીઆઈપી બેઠક માટે ખાસ ખુરશીઓ પણ પહોંચી ગઈ છે. સાથે જ મુખ્ય સ્ટેજની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે વિજય મુહૂર્તમાં મંત્રીઓની શપથવિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને જે તમામ નવા નામ જાહેર થશે એ તમામ મંત્રીઓ આવતીકાલે શપથ લેશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર છે. મેહુલ, એક તરફ અત્યારે તમામ લોકોની નજર એ બાબત પર રહેલી છે કે એવા કયા ધારાસભ્ય છે કે તેમને મંત્રી પદ મળે છે, પરંતુ એક માહિતી એ પણ સામે આવી છે કે નવા મંત્રીઓને શપથ માટે રાજ્યપાલે આમંત્રણ મોકલી દીધું છે. શું અપડેટ? બિલકુલ વસ્તુ વાત કરવામાં આવે તો તમારા આમંત્રણ જે છે આપના એક કાર્યક્રમો સંદર્ભે જતું હોય છે, એટલે આમંત્રણ જે છે તે તમામ ધારાસભ્યોને પાઠવવામાં આવ્યું છે. રાજ્યપાલ તરફથી આ આમંત્રણ જે છે તે જતું હોય છે. શપથ ગ્રહણ સમારોહ છે, રાજ્યપાલ ગોપનીયતાના શપથ તમામ જે નવા પદનામિત મંત્રીઓ છે તેમને કરતા હોય છે. ત્યારે આ શપથ ગ્રહણ સમારોહની અંદર સહભાગી થવા માટે તમામ ધારાસભ્યો છે તેમને આમંત્રણ પત્રિકા જે છે તે આપવામાં આવી છે. આ આમંત્રણ પત્રિકા ધારાસભ્યોને મોકલવામાં આવી છે અને મહાનુભાવો અધિકારીઓને પણ આપવામાં આવી છે. 30 મિનિટ પહેલા પહોંચવા માટેની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે અને આ તમામ જે પ્રક્રિયા છે, ખાસ જે શપથ ગ્રહણ સમારોહ છે તેમાં સહભાગી થવા માટેનું આમંત્રણ જે છે તે પાઠવવામાં આવ્યું છે. જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આભાર.
તો આપણે જણાવી દઈએ કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે આ શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. જે નવા મંત્રીઓ બનશે એ મંત્રીઓ અહીં શપથ ગ્રહણ કરશે અને તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. એક વિગત એ પણ સામે આવી છે કે રાજ્યપાલે તમામ જે પદનામિત સભ્યો છે તેમને આમંત્રણ મોકલી દીધું છે અને જે આમંત્રણ મોકલવામાં આવ્યું છે એ આમંત્રણ પત્રિકાની એક્સક્લુઝિવ તસવીર હાલમાં તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. આવતીકાલે વિજય મુહૂર્તમાં ભૂપેન્દ્ર પટેલની 3.0 જે નવી ઇનિંગ શરૂ થઈ રહી છે અને જે નવા પદનામિત ચહેરાઓ છે એ આવતીકાલે મંત્રી પદે શપથ લેવાના છે અને તે માટેની આ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અને એક તરફ પાટનગર ગાંધીનગરમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે કારણ કે આજે સાંજે એક મહત્વની બેઠક છે અને એ બેઠકમાં તમામ જે નામ છે એ જાહેર થઈ શકે. તો એક મહત્વપૂર્ણ સમાચાર, ભાજપના 140 જેટલા ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે. એક પછી એક ધારાસભ્યોનું એમએલએ ક્વાર્ટર ખાતે આગમન થઈ રહ્યું છે. એક તરફ નવું મંત્રીમંડળ બની રહ્યું છે અને તેને લઈને તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે ગાંધીનગર હાજર રહેવા માટે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવવાના છે. સાંજે 7 વાગ્યા આસપાસ આવી જશે અને સાથે જ તેઓ મુખ્યમંત્રી સાથે રાત્રિ ભોજન કરશે. સાંજે 6 થી 7 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે જેપી નડ્ડા. હાલમાં ગાંધીનગર ખાતે ભાજપના 140 જેટલા ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે. તમામ ધારાસભ્યોને આદેશ છે ગાંધીનગર ખાતે રહેવાનો. એક પછી એક ધારાસભ્યોનું એમએલએ ક્વાર્ટર ખાતે આગમન થઈ રહ્યું છે. એક તરફ જે 16 સભ્યોનું મંત્રીમંડળ હતું એ તમામ જે મંત્રીઓ છે તેમણે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા કેટલાય દિવસથી એ ચર્ચા હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને તેના માટે બેઠકો ચાલી રહી છે. એક તરફ જે હાઈકમાન્ડ છે તેમનું ગુજરાત આવવું, બીજી તરફ મુખ્યમંત્રી કે જે અવારનવાર દિલ્હીની મુલાકાતે હતા અને દિલ્હીમાં પણ બેઠકો ચાલી રહી હતી અને આખરે આજે તમામ જે મંત્રીઓ છે એ મંત્રીઓએ મુખ્યમંત્રીને રાજીનામું સોંપી દીધું છે. હવે તમામ લોકોની નજર એ બાબત પર છે કે એવા કયા મજબૂત ચહેરાઓ છે કે તેમને નવા મંત્રીમંડળમાં સ્થાન મળે છે.